મેડિટેશન સાથે મંત્રોચ્ચાર કરી શકાય, જરૂર કરી શકાય. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે, જો જે લોકો ધ્યાનમાં આગળ વધવા માગતા હોય એ લોકોને માટે થોડા પુસ્તકો કહું છું. ધ્યાન તેની પદ્ધતિ સ્વામી વિવેકાનંદ લખેલ પુસ્તક છે, જરૂરથી વાંચો. સ્વામી બ્રહ્માનંદજીનું પુસ્તક છે ધ્યાન, ધર્મ અને સાધના, બહુ સરસ પુસ્તક છે, એમાં ઘણું બધું તમને મળી જશે. પછી સ્વામી શિવાનંદજીની પુસ્તક છે, સ્વામી શિવાનંદજી મહારાજના વાર્તાલાપો આનંદધામના પથ પર. સ્વામી વિરજાનંદજીનું પુસ્તક છે પરમપદને પંથે. આ થોડા પુસ્તકો છે જે ધ્યાનમાં બહુ મદદ કરશે. અને હજી એક પુસ્તક છે મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ બાય સ્વામી યતીશ્વરાનંદજી. એનું આપણે ગુજરાતી અનુવાદ રામકૃષ્ણ જ્યોતમાં થયેલ છે, પછી પુસ્તકાકારે પ્રકટ નથી થયું, પણ હિન્દીમાં ઉપલબ્ધ છે. આધ્યાત્મિક જીવન એવં ધ્યાન. તો આ બધા પુસ્તકોમાં તમને મળશે ઘણું. તો સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે કોમ્બિનેશન બ્રિંગ્સ યુ ક્વિકર સક્સેસ. જો તમે મંત્ર જાપ કરો, સાથે સાથે તમે ઈષ્ટદેવતાનું ધ્યાન કરો, તો તમને ધ્યાનમાં જલ્દી સફળતા મળશે. આજે ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશનની વાત, એ ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન બીજું કાંઈ નથી. ઓમ મંત્રનો જાપ કરો અને તમે ધ્યાન કરો, દેટ્સ ઓલ. પણ એનું નામ આપ્યું છે ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન, પણ એ બીજું કાંઈ નથી. તો આવી રીતે મંત્રનો જાપ અને મંત્રોચ્ચાર અને ધ્યાન સાથે સાથે થઈ શકે છે, અવશ્ય થઈ શકે છે.